જીવનના ગંભીરમાં ગંભીર જે સત્ય અને પરમ સત્ય આ અંતિમ કડીઓમાં વણાઈ લેવામાં આવ્યા છે. સાધના, ધ્યાન, તપ, યોગ, ભક્તિ, સ્વાધ્યાય, તપ, અનુષ્ઠાન એ નંબર 2 ઉપર છે. પછી પહેલાની એક અવસ્થા છે. એ અવસ્થા બરાબર જો સમજાય તો એ જીવન પ્રાપ્ત કરવાના માટે જે જે સાધનોની જરૂર છે એ સાધનો પર તે બહુમાન જાગે. આ જાણ્યા પછી તપ થશે. તપ કરનાર વ્યક્તિ નાચી ઉઠશે અને જોનાર વ્યક્તિ ચરણોમાં ઝૂક્યા વગર નહીં. એને તપનું મહાત્મ્ય સમજાયું છે, એને ધ્યાનનું મહાત્મ્ય સમજાયું છે, એને વ્રતનું મહાત્મ્ય સમજાયું છે, એને સ્વાધ્યાયનું મહાત્મ્ય સમજાયું છે. એ જ રીતે રાબેતા મુજબ યંત્રવત પરંપરા પ્રમાણે કરી એનું લક્ષ્ય સમજાય, એનું કારણ સમજાય, એનો ભાવ સમજાય. માટે મહાપુરુષોએ કહ્યું છે કે ભાવની ધારા એ અદ્ભુત ધારા છે. મહારાજા શ્રેણીકે ભગવાન મહાવીરને સમસરણમાં પ્રશ્ન પૂછ્યો. હજારો મુનિઓ બેઠા છે, કરોડો દેવતાઓ બેઠા છે, હજારો મનુષ્યો બેઠા છે, હજારો સાધવીઓ બેઠી છે, શ્રોતાઓ બેઠા છે, મુમુક્ષો બેઠા છે, અને એના વચ્ચે મહારાજા શ્રેણી ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે, પ્રભુ આપણા 14,000 મુનિઓ છે, હજારો સાધવીઓ છે, એમાં એવો કયો મુનિ છે કે જેના પરિણામ ચડતા જ હોય, ચડતા જ હોય, ચડતા જ હોય, ઉતરતા હોય જ નહીં. સૂર્ય સવારે ઉગ્યો એ સાંજ સુધીમાં પ્રકાશ આપતું જાય, આપતું જાય, આપતું જાય, પણ સૂર્ય આથમે છે. પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે પણ આથમે છે. એવા કયા મુનિ છે, એવા કોઈ મુનિ છે જેના ભાવ ચડતા જ હોય? હા, કઠિન વાત છે. ચડતા ભાવ રાખવા કઠિન વાત છે. અત્યારે પર્યુષણ પર્વ છે એટલે આનંદમાં છો. ભાદરવા સુદ છઠ્ઠે ખબર પડશે કે બાત ક્યાં હૈ. એમ તો નથી થતું ને ચાલો આ પૂરું થઈ ગયું. નિશાળમાંથી છોકરાઓ છૂટે એના પહેલા માસ્તરો નાસી જાય. છોકરાઓ કહે સાહેબ અમને પહેલા જ ગણા, મને ભાગવા દો. એવી કઈ અવસ્થા છે? 14,000 મુનિઓમાં એવા કયા મુનિ? આ પક્ષપાતની વાત નથી, આ અનુભવવાની વાત, એક વિશેષ વાત. અને તે વખતે ભગવાન મહાવીર કહે છે, શ્રેણી મુનિવર 14,000 ધન ધનનો અનગાર વીરજ નંદે વખાણ્યો શ્રેણિક સભા મોજાર. શ્રેણિક આ 14,000 મુનિઓમાં આ ધનના નામનો અંગાર છે. એ કાકંદ રાજકુમાર હતો, 32 પત્ની સ્ત્રીઓ હતી. એની માને એક લાડકવા દીકરો હતો, યુવાન હતો, સુંદર હતો, સમર્થ હતો, સંપત્તિવાન હતો. 32 પત્ની સ્ત્રીઓ 100% પૂરેપૂરી એને અનુકૂળ હતી. મોટી મિલાતમાં રહેતો હતો અને સુખમાં મારતો. અને એક દિવસ નગરમાં હું ગયો અને ધનનો મારી પાસે આવ્યો. એક જ વખત એને દેશવા સાંભળી અને સાંભળતાની સાથે ધનાજીને વૈરાગ્ય. અમે શિહોરમાં ગયેલા તો જોયું કંસારાની દુકાનો પર કબૂતરો બેસેલા, તો ઠોક 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 કર્યા જ કરે અને કબૂતરો ચણ્યા કરે. બીજી બાજુ તો જરા અવાજ થાય તો કબૂતરો ઉડી જાય, એ ચણી ન શકે. અવાજ થાય તો ઉડી જાય. અમને નવાઈ લાગી, આ કંસારો ઠોક ઠોક કર્યા કરે છે અને કબૂતરો ઉડતા નથી. અમે કોઈને પૂછ્યું ભાઈ આ શું જાદુ છે? તો સાહેબ એ કંસારાના કબૂતર છે, એક ઠોક ઠોક સાંભળવા ટેવાયેલા છે. હું તમને કહું કંસારાના કબૂતર ન બનશો. જાગૃતિ જોઈશે. મારી પાસે ધનનો આવ્યો ને સાંભળ્યું, ઘરે જઈને 32 પત્ની સ્ત્રીઓને કહે છે હવે નહીં રહેવા. માતાએ ઘણી વિનંતીઓ કરી, હવે નહીં રહેવા. જે દિવસે ધન્નાએ
સંસાર પરિત્યાગ કર્યો, મુનિ બન્યા. તે દિવસથી પ્રતિજ્ઞા કરી કે પ્રભુ છઠના પારણે છઠ કરીશ અને છઠના પારણે આંબિલ કરીશ. છઠના પારણે છઠ, છઠ એટલે 2 ઉપવાસ સાથે. છઠના પારણે છઠ કરીશ, છઠના પારણે આંબિલ કરીશ. અને આંબિલનું પારણું જ્યારે હોય ત્યારે તપેલામાં ખીચડી રાંધી હોય અને ભાત રાંધ્યા હોય અને વધુ ગરમીના કારણે ચોટી ગયા હોય, એ ઉખાડીને મૂક્યા હોય અને બહાર નાખી દેવાના હોય, એવો આહાર મળશે. એનાથી પારણું કરીશ, એના પર છઠ કરીશ. ધન્ય છે, આવી અવસ્થાને ધન્ય છે. જ્ઞાનની શુષ્ક વાતો કરવી બહુ સહેલી છે. આત્મા ખાતો નથી ને પીતો નથી ને ભોગવતો નથી, જ્ઞાતા છે ને દ્રષ્ટા છે ને સાક્ષી છે ને, શું જાય છે વાતો કરવામાં? છઠ હોય, છઠનું પારણું હોય. એક બેન કહેતા હતા, અમારા એ ઉપવાસ કરે છે તો અમને ટેન્શન થાય છે. તો ઉપવાસ એ કરે ટેન્શન તમને? તો કે હા, પારણામાં જો કોઈ વસ્તુ હાજર ન હોય અને જે વખતે જે માગે ધરવું પડે અને હાજર ન હોય, સાહેબ ઉલ્કાપાત બચી જાય. મુનિવાર 14,000માં ધનનો અણગાર ધન્ય છે. એમાં ભાવ ચડતા 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 ને ચડતા, કદી ભાવ ઉતરતા નથી. શ્રીમદ મહારાજના સભામાં એના વખાણ થયા છે. એ મહાત્માનું નથી, એમની અવસ્થામાં. પણ એ તપમાં આનંદ આવશે, એ સ્વાધ્યાયમાં આનંદ આવશે, એ ધ્યાનમાં આનંદ આવશે, એ ભક્તિમાં આનંદ આવશે, એ વ્રતમાં આનંદ આવશે. આ મહાત્માની ચાવીઓ બરાબર સમજાશે. છઠ્ઠી કડીથી આ શરૂઆત થાય છે. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કઈ સુખ કેવું ઘટતું નથી. આ કયા શબ્દ સાંભળજો. શબ્દો મહાત્માના છે અને શબ્દોની પાછળ રહેલો ભાવ પણ અત્યંત મહત્વ. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય, આ તે ઉપર ભાર મૂક્યો છે. તે પ્રાપ્તિ ન થાય, અને તે એટલે બીજું કંઈ નહીં, તે એટલે શુદ્ધ આત્મા. તે એટલે પોતાનું સ્વરૂપ, તે એટલે શુદ્ધ આત્મા, તે એટલે ચૈતન્ય મૂર્તિ ઘન આત્મા, તે એટલે નુકુંદાચાર્યજીએ સમયસારમાં વર્ણવ્યો તે આત્મા, તે એટલે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમ કૃપાળુદેવે વર્ણવ્યો તે આત્મા, તે એટલે ઉપનિષદોમાં જેને ગાયો છે તે આત્મા, તે એટલે જેને બ્રહ્મસૂત્રોએ ગાયો છે તે આત્મા. જે દેહથી જુદો છે, એ જ્ઞાનમય છે, દર્શનમય છે, ચારિત્રમય છે, આનંદમય છે, સુખમય છે, શાંતિમય છે, સમાધિમય છે, પ્રેમમય છે, કરુણામય છે, ક્ષમામય છે, નમ્રતામય છે, વિતરાગતામય છે. એવો આત્મા, એવો શુદ્ધ આત્મા, એટલે તે આંગળી ચીંધી તે તો તે તરફ, અને તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કઈ સુખ એવું ઘટતું નથી. તમે ગમે તે કહેતા હો કે અમે સુખી છીએ, હા ભગવાનની કૃપા છે કહેતા હોય, ચલો બહુ કૃપા છે ભગવાનની, બહુ સુખી છે, અમે બોલવા દઈએ છીએ. ધીમે 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 એને પૂછતા જઈએ એટલે એક એક પદ ઉઘડતી જાય ત્યારે પછી દુઃખના પાણા વાંચવાના ચાલુ થાય. સુખ તો છે, આ દીકરો જરા બરાબર કયામાં નથી થયું. શરૂ થયું આ દુઃખનું વાંચન ચાલુ થયું. સુખ પ્રાપ્ત કરતા સુખ તળે છે, લેશે લક્ષે. સુખની પ્રાપ્તિ કરતા સુખ તળે છે, જરા લક્ષ્યમાં તો લ્યો. તે શબ્દ પર ભાર મૂક્યો. તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કઈ સુખ કેવું ઘટતું નથી. એ શું મહારાજે ગાથા આપી છે. સુખીનો વિષયા તૃપ્તા નેન્દ્રા પેન્દ્રા દયોપ્ય ભિક્ષુરે સુખી લોકે જ્ઞાન તૃપ્તો નિરંજન. જ્ઞાન તૃપ્તો નિરંજન. અદભુત ગાથા. ઈશ્વર મહારાજ એમ કહે છે,
કે ધરતીની વાત પછી કરીએ, શરૂઆત દેવલોકથી કરી, શરૂઆત દેવલોકથી કરી. ત્યાં સુખના ઢગલા છે. કમાવા જવું પડે નહીં, નોકરી કરવી પડે નહીં, ધંધો કરવો પડે નહીં, કોઈ જાતની ઉપાધિ નહીં, પેન્શન નહીં, સીબીઆઈ નહીં, ઇન્કમ ટેક્સ નહીં, સેલ ટેક્સ નહીં, સુપર ટેક્સ નહીં, કોઈ ગવર્નર નહીં, કોઈ સત્તા નહીં, કોઈ અધિકાર નહીં, કે વેચવાની વાત નહીં. ત્યાં સુખ કલ્પવૃક્ષ નીચે બેઠા, માંગ્યું એટલે મળ્યું. તમારા મનમાં થતું હશે હવે એક વખત મળી જાય તો આપણું કામ થઈ જાય. એવા દેવો સુખી નથી, ઇન્દ્રો સુખી નથી. કેમ એમ? તો કે ભોગ લોપ દેવેન્દ્રો તૃપ્તિહીન સુખી નથી. ભોગની લોલુપતા જેમનામાં ભરેલી છે એવા દેવેન્દ્રો પણ સુખી નથી. તો જગતમાં સુખી કોણ? એકમાત્ર સુખી ભિક્ષુ. ભિક્ષુ શબ્દ આવશે એટલે તમને ગમશે નહીં. ભિક્ષુ એટલે ભિખારી નહીં, ભિક્ષુ એટલે સાધુ પણ નહીં, ભિક્ષુ એટલે સંન્યાસી પણ નહીં. જેને તૃષ્ણાનો ત્યાગ કર્યો છે એને કહેવાય છે ભિક્ષુ. જ્યાં તૃષ્ણા રહી નથી એને કહેવાય છે ભિક્ષુ. અને તૃષ્ણા ગઈ એ બધું દુઃખ ગયું. એક રાજા બીમાર પડે, આ રાજા બીમાર પડે એટલે આખું રાજમહેલ ઊંચું નીચું થાય. રાણીઓ બેઠી છે, મંત્રીઓ બેઠા છે, જાત જાતના વૈદ્યો આવ્યા છે, જ્યોતિષીઓ આવ્યા છે, ભુવાઓ આવ્યા છે, ડાકલા વાગે છે, નક્ષત્ર જોવાય છે, કુંડલી જોવાય છે, વૈદ્યોપચાર કરે છે, રોગ મળતો નથી. ઘણા પ્રકાર રોગ મળતો નથી. દિવસો પસાર થયા, રોગ મળતો નથી. ફકીરા આમ તો કે ફકીરને આવવા ન દે, રાજમહેલમાં કોઈ આવવા ન દે, મોટા ચીઠિયામણ ત્યાં પણ કોઈ આવવા ન દે. ઉપર લખેલું હોય છે કે પરવાનગી વગર અંદર આવવું નહીં. એ ભક્તે ભગવાનને કહ્યું કે ભગવાન અમે તમને આટલું આટલું બોલાવીએ છીએ, તમે આવતા કેમ નથી? તો કેટલી વખત આવ્યો પણ ઓલું બોર્ડ વાંચ્યું, ઓલું બોર્ડ વાંચ્યું કે પરવાનગી વગર. હું ત્યાંથી પાછો ફરી ગયો, આવું બોર્ડ કાઢી નાખજો, ભગવાન પાછા જશે. ફકીરા અને ફકીરને બધા પગે પડે. ફકીર એમ કહે છે આ મતે એમ છે, આ મતે એમ છે, પણ દવા જેવી છે, સાધન જેવી છે. કે શું જોઈએ? તો સુખી માણસનું પહેરેલું ખમીસ જોઈએ. સુખી માણસનું પહેરેલું ખમીસ જો મળી જાય અને 24 કલાક જો આને પહેરાવવામાં આવે, આનો રોગ મટી જાય. ઓહો, ઢગલાબંધ સુખી લોકો છે. એટલે રાજાને જ પૂછ્યું કે તમને તાવ આવ્યો છે, તમે સુખી તો છો ને? અલા સુખીઓ તો પથારીમાં ન હોય. આ જોયો ને મને તાવ આવ્યો છે. પૂછતા ગયા, પ્રધાનજીને પૂછ્યું. પ્રધાનજીએ કહ્યું હું સુખી નથી, હરીફાઈ બહુ ચાલે છે, મારું આસન ડગમગું થઈ રહ્યું છે. નગર શેઠને પૂછ્યું કે તમે સુખી છો કે નહીં? સુખી ક્યાંથી આવીએ? અમે 2 જણા છીએ, ત્રીજું આવ્યું નથી. સમજા કે આમાં અમે સુખી નથી. એમ પૂછતા ગયા. આખા શહેરમાં સુખી ન મળે. ગામની બહાર ગયા. એક તલાવ હતો, તલાવના કિનારે પાળ બાંધી હતી અને પાળ ઉપર મસ્ત માણસ બેઠો, પગ નીચે લટકાવેલા હતા અને ગીત ગાતો. લોકો એની પાસે પહોંચ્યા કે તમે સુખી તો છો? પૂરા સુખ. દુઃખ છે જ નહીં, જીવનમાં દુઃખ છે જ નહીં, કોઈ પણ જાતનું દુઃખ નથી. હું સંપૂર્ણ સુખી છું, મસ્તીથી બેઠો છું, ગીત ગાઉં છું. સામે તલાવ છે, ઉપર આકાશ છે, સૂર્યનારાયણ ઉગ્યા છે, એના કિરણો મારા પર પડે છે, પક્ષીઓ કલરવ કરે છે, વૃક્ષો ખીલ્યા છે, પાંદડાઓ અંદર ગીત ગાય છે, ફૂલ ખીલ્યા છે અને અંદર કલરવ થાય છે. ચારે બાજુમાં પ્રકૃતિનું સૌંદર્ય જોઈ રહ્યા છીએ. અંદરમાં સુખની લૂંટ ચાલી રહી. બસ અમે તમને શોધતા હતા, હવે એક કૃપા કરો, ખમીસ અમને આપો. મારી પાસે ખમીસ નથી. ક્યાં વાત હે? મારી પાસે ખમીસ નથી, સુખી છું. ખમીસ નથી એનો અર્થ તૃષ્ણા નથી. ખમીસ નથી એનો અર્થ તૃષ્ણા નથી. યાદ રાખજો, દુઃખનું મૂળ તમે નથી, દુઃખનું મૂળ શરીર નથી, દુઃખનું મૂળ કુટુંબીઓ નથી.
ઘણા કહેતા પાડોશી લોહી પી જાય છે. ક્યાં જશો પાડોશીને? એક ભાઈનું કોઈ પૂછ્યું, એને પૂછ્યું કે હું મને ક્યાં જવાનો છું, એ મને કહેશું. બોલા એ કહું કે પછી વાત કરો, હું ક્યાં જવાનો છું વાત પછી કરો. પેલા મને મારો પાડોશી ક્યાં જવાનો છે, અને એ જવાનો હોય તો મને ન મોકલશો. પાડોશીની સાથે રહી શકતા નથી અને પ્રાણી માત્રના સાથે પ્રેમની વાતો કરવી છે. કઈ રીતે બલવા નથી સુખી. જેની તૃષ્ણા છે એ રાજા હોય, રંક હોય, ગરીબ હોય, તવંગર હોય, શ્રીમંત હોય, ચક્રવર્તી હોય, છખંડનો માલિક હોય, ધીરુભાઈ અંબાણી હોય કે બિલ ગેટ્સ હોય. તો તૃષ્ણા જો હોય તો સુખી નહીં. તૃષ્ણાજીને ગઈ શું? અને ભલે પછી પ્રેરણ ન હોય પ્રતીક છે. પ્રેરણ ન હોય એનો અર્થ એને તૃષ્ણા નથી, મમત્વ નથી, આસક્તિ નથી. અને માટે એમ કહું કે મોહના ત્યાગથી માણ્યા અનારોપ સુખી થતા આરોપ પ્રિય લોકોને વાણીમાં ન કહી શકે. જેને તૃષ્ણા ત્યજી દીધી છે, જેને મોહ ત્યજી દીધો છે, એને જે સુખ હોય છે સાહેબ વાણીમાં કહી શકાય છે. આ માત્ર વાત નથી, જે લોકોએ અનુભવ કર્યો છે એમને અનુભવની વાત છે. ધન્નાજીને એની માતા કહે છે કે બેટા તને ખબર છે તું મુનિ થઈશ, દીક્ષા લઈશ, ભિક્ષા લેવા જવું પડશે, હાથના પાત્ર લેવું પડશે, કોઈના ઘરે જઈશ, કોઈ અપમાન કરશે, કોઈ નિંદા કરશે, કોઈ પ્રેમથી ભિક્ષા આપશે, કોઈ કાઢી મૂકશે. તે વખતે તે અપમાન ખમ્યું નથી, કોઈને નબળો શબ્દ તે સહન કર્યો નથી. જિંદગીમાં માં હોવા છતાં તને દુઃખ થાય એ હું બોલી નથી. તારી 32 પદ્મની સ્ત્રીઓએ ઊભીને ઊભી રહી છે અને કોઈ તને કહેશે તારે શું હાલત થશે? હાથમાં લેનો પાત્રો રે ધન્ના, ઘર ઘર માગવી ભી, કોઈ ગાળજી દે કાઢે છે રે ધન્ના, કોઈ દેવેંગે સી. જવાન છો ને કમાતા કેમ નથી એમ કહેનારા મળશે. તે વખત તારો શું થશે? ધંધાજી કહે છે કે માં हाथ में लेनो साधुपना में सुख घना रे माता नहीं दुख लो लवले. આ ગીત નથી, હજુ મુનિ બન્યા નથી, કાલે મુનિ બનવાના છે. અંદરથી તૃષ્ણા નીકળી જે ક્ષણે તૃષ્ણા જશે સુખના ઢગલે ઢગલા તમને મળશે. અરે સુખનો વરસાદ વરસ, બારે મેઘ ખાંગા તેને વરસશે. તમે સુખમાં તરબોળ થશો, સુખમાં નાચી ઉડશો, સુખમાં ધન્ય બનશો. તૃષ્ણા જશે. ચોરી ગાળો દુઃખ ક્યાંથી આવે? આ તૃષ્ણા દેવી દુઃખ લાવે છે. એ દેવી સાથે છૂટાછેડા લઈ લો. તૃષ્ણા દેવીને એ જશે, સુખના સાગર અંદરમાં ઉલસશે. માં સાધુપના મેં સુખ ઘનારે માતા નહીં દુઃખ નો લડો. કારણ સીધી વાત, સીધી જ વાત, સરળ કાર્યક્રમ. મળશે સોઈ જ ખાવ સુરે માતા. જે મળશે એ ભોજન લઈશું. ભૂખ લાગશે, ભૂખને શાંત કરીશું. મળશે એ ભોજન લઈશું. માં એ સિવાય, ધ્યાન સિવાય અને ભક્તિ સિવાય બીજું કરવાનું છે નહીં. મળશે ભોજન લઈશું. એમાં જે સુખ મળશે એ સુખ કાકંદીના રાજમહેલમાં નથી. માં તું મને જવા. તો માંદો પડે ત્યારે શું થશે? માંદો પડે ત્યારે શું થશે? આજે તારી આજુબાજુમાં ઢગલા બંધ માણસો નોકર ચકારો ભાઈ. ધન્નાજી કહે છે માં વનમાં તો મૃગ એકલા રે માતા કોણ કરે ઉનકી. વનમાં મૃગલા એકલા છે, કોણ એને સાર સંભાળ કરે છે? માં એકાંતમાં જે આનંદ છે, એકલા થવામાં જે આનંદ છે, એકલા બનવામાં જે આનંદ છે. પરંતુ પડો દેવે તો મસ્તીથી ગાયો એકાકી વળી વિતરતો સ્મશાનમાં. ગાવતો છો, બહુ ઠાઠથી ગાવો છો, રાગ કાઢી કાઢીને ગાવો છો. ગાવ, ધન્યવાદ. અંદર જુઓ, એકાકી વળી વિતર તો શમશાનમાં.
સ્મશાનને પહેલાં યાદ કર્યું, સ્મશાનને પહેલાં યાદ કર્યું. અને મહાપુરુષો કહે છે કે તમારો અંતિમ વિશ્રામો ત્યાં છે. ભલે તમારા 8 બેડરૂમનો મેલ રહ્યો, પણ અંતિમ વિશ્રામો તમારો ત્યાં છે. તો એકાકી વળી વિચરતો સ્મશાનમાં, આગળ વળી પર્વતમાં, એનાથી આગળ વળી વાઘ હોય અને સિંહ હોય, એવી જગ્યા પર, અને એવી જગ્યા પર અડોલ આસન ને મનમાં નહીં શોભતા. અડોલ આસન. GJ3AB 6668 6668 મારુતિ ફ્રન્ટી રોડ ઉપર ટ્રાફિકને નડે એમ છે, ઉપાડી લેવા વિનંતી. અડોલ આસન, ઢોલાયમાન ના થાય, ભયને ચિંતાની ખેદની. વાઘની ગર્જના સમજાય, આ રોવા કે ભય લાગે ને વાતો છે. આપણે જ્ઞાન મંદિરના હોલમાં બેઠા છીએ, ઉપર પંખા પડે. હવે ધીમે 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 બધા જ્ઞાન મંદિર એર કન્ડિશન થઈ ગયું. બહુ તમને આનંદ આવશે, સમાધિ લાગી જશે. એર કન્ડિશનને અને આધ્યાત્મને શું લેવા દેવા છે એ હજુ ખબર નથી પડી. શું કનેક્શન છે? જગદીશભાઈને ખબર હશે કે શું કનેક્શન છે. થશે. અડોલ આસન, ઢોલાયમાન ન થાય. સિંહ ગર્જના કરે, ફૂફાણ મળતો નાક દેખાય, વાઘ આવીને તાળ પાડે, રોવા કે ભય ન થાય. ઓહો, આ દેહાધ્યાસ ગયો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો એનો એ જ ધર્મનો. એટલા માટે દેહાધ્યાસ ગયો અને જીવનનું કામ થયું. અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા. મનમાં ક્ષોભ ન થાય, ભય ન લાગે, બીક ન લાગે. આ નેગેટિવ વાત કરી. હવે પોઝિટિવ વાત. આ વાત નેગેટિવ. વનમાં, સ્મશાનમાં, ડુંગરમાં, જંગલમાં, પર્વતમાં, અડોલ આસન, મનમાં ક્ષોભ નહીં, નેગેટિવ વાત. અને પોઝિટિવ વાત, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. આ ટોટલ પોઝિટિવ. વાઘ આવ્યો હોય, મારો દિલોદાન દોસ્ત આવ્યો છે. વાઘ આવ્યો છે, દિલોદાન દોસ્ત આવ્યો છે. સિંહ આવ્યો છે, મારો પરમ મિત્ર આવ્યો છે. સાહેબ, આ વાતો નથી, અનુભવ્યું છે. અને જેમને અનુભવ્યું છે એમને કહ્યું છે. એ અનુભવ શબ્દમાં ઉતર્યો છે. ક્લોઝ કોન્ટેક્ટ વાળો ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ. શરીર બે આત્મા એક, એવા પણ મિત્રો હોય. શરીર બે આત્મા એક, એવા પણ મિત્રો હોય. આવો ક્લોઝ ફ્રેન્ડ, પરમ મિત્ર મળ્યો હોય, જાણે પરમ મિત્રનો જોગ પામે. વર્ષોથી ખોવાયેલો મિત્ર અચાનક આપણને મળી જાય, અને જેટલો આનંદ થાય એટલો આનંદ વાઘને જોતા થાય અને સિંહને જોતા થાય. સાહેબ, ઉભા થઈને ઊભી પુસ્તકે નાસવાનું મન થાય કે જોવાનું મન થાય? કારણ એક જ કારણ, તૃષ્ણા ગઈ. તૃષ્ણા ગઈ. ભોગલોલુપ દેવેન્દ્રો તૃપ્તિહીન સુખી નથી. ગુજરાતીમાં ભોગલોલુપ દેવેન્દ્રો, દેવેન્દ્રો પણ ભોગના લોલુપ, ભોગ જોઈએ છે, હજુ ભોગ જોઈએ છે. તૃપ્તિહીન સુખી નથી. કોણ સુખી? એકમાત્ર સુખી ભિક્ષુ. એકમાત્ર ભિક્ષુક સુખી. ભિક્ષુક એટલે ભિખારી નહીં, પુનરાવૃત્તિ કરીને, માત્ર સાધુ માટે વાત નહીં, નિર્ગ્રંથ માટે વાત નહીં. ભિક્ષુ એને કહેવાય જેની તૃષ્ણા થઈ જાય. તૃષ્ણાને છોડીને તૃષ્ણા મુક્ત બન્યો એ ભિક્ષુ. પછી સાધુ પણ હોય અને ચક્રવર્તી સગંડનો માલિક પણ હોય, પછી તૃષ્ણા નથી. જેના અંદરમાં તૃષ્ણા નથી એ ભિક્ષુ. અને એવો ભિક્ષુ તૃપ્ત છે, એને જ્ઞાનનું અમૃત પીને એ તૃપ્ત બન્યો. એવું અમૃત જેને પીધું, જ્ઞાનનું અમૃત જેને પીધું, એવો તૃપ્ત, એવો ભિક્ષુ, તૃષ્ણા ત્યાગી એ સુખી છે. અને દેવેન્દ્રો સુખી નથી. માટે તે પ્રાપ્તિ ન થાય. વારે વારે રીતે પર જઉં છું,
આ તે શબ્દો પર જઉં છું, તે પ્રાપ્તિ ન થાય, અને તે એટલે શુદ્ધ આત્મા. અરે આત્મા તો સુખનો સાગર છે, આત્મા તો આનંદનો સાગર છે. આનંદની વર્ષા આત્મામાંથી જ થાય, આનંદની વર્ષા સુખમાંથી જ થાય. સુખધામ સુસંત અનંત ચઈ, તમે તો ગાવ છો, સુખધામ સુસંત અનંત ચઈ. જેને સંતો પણ ચાહે છે, જેનું વેદો વર્ણન કરે છે, જેનું પુરાણો વર્ણન કરે છે, જેનું આગમો વર્ણન કરે છે, અને જે મેળવવાના માટે લોકો જંગલમાં જાય છે, યોગી બને છે, તપસ્વી બને છે, સાધુ બને છે, મુનિ બને છે, ત્યાગી બને છે, એવું સુખનું ધામ ચૈતન્યમૂર્તિ ભગવાન આપ. તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કઈ સુખ કેવું ઘટતું નથી. શું કેવું? દુઃખી કેવો ઘટતું, દુઃખી કેવો ઘટતું. જ્ઞાની જગત સામું જોવે છે, અને કે જ્ઞાનીને દુઃખી દેખાય, આખું જગત દુઃખી દેખાય. તમે તરત એમ કહેશો ના ના ના, વધારે પડતું છે. અમારી પાસે શું છે એ કે જ્ઞાનીઓને ખબર નહીં હોય બેંક બેલેન્સ કેટલું છે. એ બિચારા સાધુઓ, બિચારા ભાષા પણ જુઓ, બિચારા સાધુઓ જાણતા નહીં હોય તમારું બેંક બેલેન્સ છોડો. સુખને એને કંઈ પણ લેવા દેવા નથી. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લે છે લક્ષ્ય. જ્યારે જ્ઞાની પુરુષો જગત સામું જોવે છે, સમ્યક દર્શન જેને પ્રાપ્ત કર્યું છે, આત્મજ્ઞાન જેને થયું છે, આત્મદર્શન જેને થયું છે, તૃષ્ણાનો ત્યાગ જેને કર્યો છે, એ વૃક્ષની જોગો હોય, દિગંબર અવસ્થામાં હોય, વસ્ત્ર પહેર્યું ન હોય, અસહાય હોય, એકલો હોય, એ સુખી છે એમ જ્ઞાની પુરુષ જોવે છે. અને છ ખંડોનો માલિક એના રાજ સભામાં બેઠો હોય, અને ચાવરો ઢળાતા હોય, બિરદાવલીઓ ગવાતી હોય, સ્ત્રીઓ હાથમાં કુમકુમના થાળ લઈને ઊભી હોય, રાજાઓ મસ્તક ઝુકાવતા હોય અને ગીત ગાતા હોય, એ દુઃખી છે એમ જ્ઞાની પુરુષ જોવે. કારણ અહીંયા તૃષ્ણા છે, અહીંયા તૃષ્ણા નથી. અહીંયા આત્મા છે, અહીંયા આત્મા ગેરહાજર છે. જે આત્મામાં ગયો તે સુખી, અને બહાર ગયો ગભરાશો ને બોલો, આ કહેવા જેવું છે. આત્મામાં રહ્યા તે સુખી, અને બહાર રહ્યા તે દુઃખી. દેવચંદ્રજી કહે છે, અરે આત્મા તને શું કહે છે? જડ ચલ જગની થનો. યાદ કરો, ગાયું હશે કોઈ વખત. જડ ચલ જગની થનો, ન ગતે તુજને ભોગ હો મીત, ક્યું જાણું ક્યું બની આવશે. ભગવાન, તમે જે આનંદ અનુભવો છો, કઈ પદ્ધતિ છે એની, કઈ શૈલી છે, કઈ રીત છે? તમે આટલા આનંદમાં, પરમ આનંદમાં જ્યારે જુઓ ત્યારે આનંદમાં, અને અમને જ્યારે જુઓ ત્યારે રોતા ને રોતા. અરે મિયા ક્યું રોતે હો? બાબા રોતી નહીં है, शिकली ऐसी है, शिकली ऐसी. એ મસ્તી, એ આનંદ પરપરિણામિકતા છે. જે તું પૂતગલ્યો તારામાં જે પરપરિણામિકતા છે, અને જળ ચલ અને જગતની હેઠ. લગ્નમાં તમને આમંત્રણ મળ્યું હોય, આ જમવા બેઠા હો, અને બધા જમી રહ્યા હોય, અને એઠવાડો વધ્યો હોય, અને એ એઠવાડો તમારા ભાણામાં જો પીરશે, તમને કેટલો આનંદ થાય? તો થાય ને, વાહ વાહ, એઠવાડો પીરશું. તમે એમ કહો ભિખારી છીએ, એઠવાડો ઘા આવ્યા છીએ. તમે એઠવાડો ગમતો નથી. જગતના જેટલા પૂતગલો ભોગવો છો એ બધો એઠવાડો. આનંદ જીવોએ જે પૂતગલો ભોગવ્યા અને ભોગવીને છોડ્યા એ તમારા હાથમાં આવ્યા, અને તમે નાચી રહ્યા છો, તમે ખુશ થાવ છો, તમને એમાં આનંદ આવે છે. જળ જલ જગની એઠાણું ન ઘટે તુજને ભોગવોમી, તું જાણું તું બની આવશે. દુઃખી કેવો ઘટે છે એમ જગતમાં જ્ઞાની પુરુષો જોઈએ. એક વિશેષ ક્વોલિટી છે. આ વિશેષ ક્વોલિટી સામાન્ય જીવો, ગંધર્વકૃત દેવો, કેવલ જ્ઞાનીઓ, સર્વગણો અને વિતરાગ દેવો એમના કરતાં
એક આત્માની વિશેષ ક્વોલિટી એ તીર્થંકર દેવોનો આત્મા, વિશેષ ક્વોલિટી, સ્પેશિયલ ક્વોલિટી. આ બધા નથી હોતા. એટલા માટે વિશેષ ક્વોલિટી કે જગતના સર્વ જીવોનું હિત જેમના હૈયે વસ્યું છે, માટે વિશેષ ક્વોલિટી. વાંચની ખબર નથી, વાંચની ખબર નથી, ઘટના બને કે ન બની ખબર નથી, પણ ભગવાન બુદ્ધ આનંદને કહે છે કે આનંદ, મોક્ષ 3 વખત મારી પાસે આવ્યું. ભગવાન બુદ્ધ કહે છે, અમે ના પાડી. આનંદે પૂછ્યું કેમ? એટલા માટે ના પાડી કે જગતના સર્વ જીવો મોક્ષમાં જાય પછી નંબર મારો લાગવો જોઈએ. મારો નંબર છેલ્લો. જગતના સર્વ જીવો મોક્ષમાં જાય. નાતમાં જમવા જાઓ તો પહેલો નંબર મારો. ઓલા પીરસવાને કરે લોકો મોહનથાળ લઈને, એ પીરસવાનું છે તો જૂટવી લે. અલા જપ શાંતિથી બેસતો પીરસવાના છે. નિર્વાણ કેમ થી ટાઈમ નિયર મી. નિર્વાણ 3 વખત મારી પાસે આવ્યું. જગત તો એક પણ જીવ સંસારમાં રહેવાનો જોઈએ. તીર્થંકર દેવો એમ કહે છે કે સભી જીવ કરો સાધન રસી, એથી ભાવ દયા મન ઉલ્લસી. જગતના બધા જીવોને મોક્ષમાં લઈ છેલ્લે અમે અને મોક્ષનો માર્ગ જગતમાં આપતા ગયા છે. જિલ્લાનમ તાર્યાનમ બુદ્ધાનમ બહુયાનમ ભૂતાનમ મોગાનમ સબંધનમ સબદર્શનમ ચક્ષુદયાનમ મગદયાનમ શરણદયાનમ બોહદયાનમ ધમ્મદયાનમ ધમ્મદેશ્યાનમ. આ એક શબ્દ બોલશો નાચવા માંડશો. આ નાચીને બોલવા જેવું છે, બેસીને બોલવા જેવું નથી. એવો ઉલ્લાસ આવે. પ્રભુ તમે શું નથી આપણા માટે. જગતના સર્વજીવ મોક્ષમાં જાય એમ નહીં, હું પમાડું. આ પમાડું એમ નહીં, એમને માર્ગ આપું. માર્ગ આપું મને તીર્થ, પણ તીર્થને સ્થાપના. આ સમસ્તરણ એટલે રચાણું જગતના જીવોના કલ્યાણ માટે જેટલું જીવન છે. એવા તીર્થંકર દેવો જગત સામો જ્યારે જોવે છે ત્યારે એમ દેખાય છે એમને કે જગતના જીવો દુઃખી છે. દેખી અત્યંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને મળી, એવા આપ્ત પુરુષે દુઃખ મટવાનો માર્ગ જાણ્યો. તમને દુઃખ છે વાત સાચી, અને દુઃખ દૂર કરવાના માટે તમે ગમે ત્યાં ગયા હશો એ વાત પણ સાચી. આ નિર્ણય કરો કે દુઃખ મટવાનો માર્ગ કોઈ જ્યોતિષી જાણતો નથી, કોઈ મંત્રવાદી જાણતો નથી, કોઈ તંત્રવાદી જાણતો નથી, કોઈ વૈદ્ય જાણતો નથી, કોઈ જાણતો નથી. દુઃખ મટવાનો માર્ગ એક જ માત્ર આ જગતમાં જાણે છે, અને તે તીર્થંકર વિતરાગ પરમાત્મા સામે જે બેઠા છે ને એ પરમ દુઃખ એ જાણે છે. દુઃખ મટવાનો માર્ગ જાણે છે, અને સાચો માર્ગ જાણે છે, રિયલ માર્ગ જાણે છે, સત્ય માર્ગ જાણે છે. જાણે છે એટલું જ નહીં, જે તે કહેતા ભૂતકાળમાં એમને કહ્યું છે. આનંદ તીર્થંકરો થયા એમને આ જ કહ્યું જે કહે છે અત્યારે પણ કહે છે. હાલ કહેવાઈ રહ્યું છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન અને સ્વયં જ્યોતિ સુખધામ. આ શબ્દ બહુ મહાત્માનો. સુખનું ધામ. તમે તો સુખનું ધામ છો. જેમ ધામ હોય અને હજારો માણસો આવે એમ તમે પોતે સુખનું ધામ છો. બીજું આ કેટલું કહેવું ભાઈ, અમારે તને કેટલું કહેવું. આટલું કયું ઓછું છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, આટલું બધું તો કહ્યું. બીજું કહીએ કેટલું તારા પર છોડી દઈએ છે. કર વિચાર તો પાપ. તું વિચાર કર. સુખના સિંદૂરે સખી મને ઉલ્લસ્યાજી. સુખ નાની કૃપા કરી છે. કેવું ગાયું છે ભગવાન. તમને જોયા જાણે સુખના સાગર ઉછળ્યા. સુખના સાગર ઉછળ્યા, દરિયામાં ભરતી આવી, સુખના સાગરમાં ભરતી આવી, અને તે બધે કાનો પર અવાજ આવ્યો. જેને અમે કહી રહ્યા હતા
કે તમને જોતા સુખના સાગર ઉથળ્યા. એ જેને કહી રહ્યા હતા એને ધીરે રહીને અમારા કાનમાં કહ્યું કે તારા હૃદયમાં પણ એવો સુખનો સાગર ઉછળી રહ્યો. અમારા કાનમાં અમારામાં ઉછળે છે એમ નહીં તો અમારામાં જો સુખનો સાગર, એવો સુખનો સાગર મારા વાલા તારામાં ઉછળે. સ્વમધુર ભાષા છે, સ્વમિત્રી ભાષા છે, સ્વજ્ઞાનીની કરુણા છે, સ્વજ્ઞાનીનો પ્રેમ છે. આ જ્ઞાની દિલ દરિયા છે, દરિયા પ્રેમનો સાગર છે, કરુણાનો સાગર છે. ભવિષ્યકાળે આ જ કહે છે. તમે જ્યારે જ્યારે મળશો, તમે જ્યારે જ્યારે મળશો ત્યારે આ જ તે માર્ગ એ આવતો માર્ગ કયો તારે કહેશો તો ખરા. હવે માર્ગ જોઈશે, ધ વે, રસ્તો જોઈએ, ઉપાય જોઈએ. ડૉક્ટરે બરાબર જોયા, જેટોસ્કોપ લીધું, સ્ક્રીનિંગ કર્યું, એસીજી લીધું, બધું જ કર્યું. કાગળ હાથમાં લીધો, કાગળમાં લખ્યું કે આટલા આટલા રોગો છે અને તમને કાગળ આપી દે. તમને સંતોષ થાય? તો સાહેબ આ તો બરાબર, હવે કરવાનું શું? ઉપાય જગતમાં દુઃખ છે, પહેલું સૂત્ર છે જન્મ દુઃખ. તમને તેમાં મૂંઝવણ થાય છે નહીં? હા કહેતા હવે કેવું કે ન કેવું, કેવું? અરે આંખો મીચી નાખો, એમ જ છે, એમ જ છે. બીજા કોઈ દુઃખ તમને ન હોય, તમે એને સુખ ન કહેશો. એને કમ્ફર્ટેબલ લાઈફ કહો. કમ્ફર્ટેબલ લાઈફ અને હેપીનેસ બે અલગ અલગ. કમ્ફર્ટેબલ લાઈફ અને હેપીનેસ બંને અલગ અલગ છે. સુખ અને અનુકૂળ જિંદગી બંને અલગ અલગ છે. બહુ તડકો પડ્યો છે, વૈશાખ મહિનો છે, ધોમ ધકી રહ્યો છે અને પંખા નીચે બેઠા છો, હંમેશા બટન કાઢીને હાસ. એના કરતાં એર કન્ડિશનમાં જાઓ, હાસ. અને એર કન્ડિશનમાં ગયો અને બેઠે બેઠું સાંભળે કે શેર બજારના ભાવ ગગડી ગયા છે. ક્યાં બાત હે? ગયો. કમ્ફર્ટેબલ લાઈફ, નોટ હેપીનેસ. અનુકૂળ જીવન જુદી વસ્તુ છે અને સુખ આ બંને જુદા પાડો સાહેબ, તમારો ફાંકો ઉતરી જશે. પેટ જ મકાન.